સુધી જીનેશ્વર પરમાત્મા પાસે આટલું લઈ ગયા અને પરમાત્મા પાસેથી શું વાપસ મૂકીને ગયા. બચ્ચા જ્યારે પણ દેરાસરમાં જાય ને, જ્યારે પણ પરમાત્મા પાસે જાય ત્યારે પરમાત્મા પાસે તારી શ્રદ્ધા મૂકી દેજે અને પરમાત્મા પાસેથી દેરાસરથી બહાર નીકળે ને આશાનો દીપક લઈને નીકળજે. આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે, ક્યારે આ દાદા તારું કલ્યાણ કરશે 100% કરશે. પણ એ વસ્તુ યાદ રાખે, દેરાસરમાં સૌથી પહેલા કંઈ લેવું હોય ને એના પહેલા શ્રદ્ધા મૂકવી પડે છે. આશાના દીપકને હાથમાં લેવા પહેલા પરમાત્માના ચરણોમાં શ્રદ્ધા મૂકવી પડે, વિશ્વાસ મૂકવો પડે. એક ચીજ યાદ રાખજો, માનતા પૂરી ના થાય અને પરમાત્મા બદલાઈ જાય તો હૃદયમાં શ્રદ્ધા નથી. મારો સંકેશો દાદો ન કરે અને માણી મને જોડે પહોંચી જઈએ, એ ન કરે તો પદ્માવતી, એ ન કરે તો ધર્મેન્દ્ર, એ ન કરે તો દેવુજી. યાદ રાખજો, કપડા બદલાય એમ શ્રદ્ધા બદલાય તો એ શ્રદ્ધા ટકતી નથી ક્યારે. હવે જે જગ્યા બદલાય છે, કપડા બદલાતા નથી. સમજ્યા કે નહીં? વિહારના મુકામો બદલાય છે પણ આ શ્રદ્ધા બદલાતા નથી. જેવી રીતે આ દાદાના ચરણોમાં એક વાર શ્રદ્ધા મૂકી દો ને, જીવનમાં ક્યારેય શ્રદ્ધા બદલાતા નથી.